આ વર્ષે ચોમાસું વહેલું છે તેવા વાવડ પહેલેથી જ જોવા મળી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ગત સાંજે દિયોદર સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે અડધો કલાક સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિયોદરમાં વરસાદના કારણે એપીએમસી માર્કેટમાં પડેલો માલ પલળે નહીં તે માટે વેપારીઓએ સમજ સૂચકતાએ આ માલને સગે વગે કરીને વ્યવસ્થા કરી દીધી હતી, જેના કારણે તેમનો માલ બગડે નહીં। લાખો રૂપિયાનું નુકસાન છે અને મગફળી, વરિયાળી, જીરું અને બાજરીમાં બહુ મોટું નુકસાન છે। વેપારીઓને બહુ મોટું લાખો રૂપિયાનું નુકસાન છે। એમના માટે કંઈ થાય તો સારું। તો મેન મગફળી, રાયડું, એરંડા, બાજરી, વરિયાળી ટોટલ માલ જે ખુલ્લા પડ્યા હતા એની અંદર સીધો વરસાદ ખાધો છે। વેપારીઓ માલ સીધી શક્યા નથી। હવે જે આ માલોની અંદર એક ધારો કે મણ દીઠ 300 રૂપિયાનું નુકસાન છે અને નુકસાન છતાં માલ નોખવાની કોઈ જગ્યા નથી કે અમે માલ હૂકવીએ અને મિલોમાં ભરાઈ શકા। અત્યારે અમારી ખરાબ હાલત છે। ના આપવામાં આવી હતી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ, પણ એવી ખબર નથી કે આ 13 તારીખે આ વરસાદ અચાનક આવશે। જગદીશ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।